ગુજરાતમાં સીએનજી પંપ માટે વિવિધ કંપની પાસેથી ડીલર્સ ગેસ ખરીદી વેચાણ કરે છે, જેમાં અદાણી કંપનીના સીએનજી ગેસનું વેચાણ કરતા ડીલર્સ ડોડો એસોસિએશન દ્વારા આગામી 13 જૂનના રોજ સીએનજી ગેસનું વેચાણ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. અદાણી કંપની અન્ય કંપનીની સરખામણીએ ઓછું કમિશન આપે છે. અનેક વખત આ મામલે માંગણીઓ કરી હોવા છતાં ડીલર્સની માંગણી સંતોષાઈ નથી, જેથી સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું એસોસિએશનના પ્રમુખે જણાવ્યું હતું. સીએનજી ડોડો એસોસિએશન દ્વારા અનેક વખત ગુજરાત ગેસના સમકક્ષનો ભાવ અને ગુજરાત ગેસ જેટલું કમિશન આપવા માટે રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં કંપનીના અધિકારીઓ દ્વારા તેની અવગણના કરવામાં આવી હોવાનું એસોસિએશનને લાગી રહ્યું હોવાથી હવે આગામી દિવસમાં 24 કલાક માટે સીએનજી પંપ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ત્યારે આગામી 13 જૂનના સવારે 7 વાગ્યાથી બીજા દિવસે 14 જૂનના સવારના 7 વાગ્યા સુધી ગુજરાત રાજ્યના તમામ સીએનજી પંપ સામાન્ય નાગરિકો માટે બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. તો આ દરમિયાન એમ્બ્યુલન્સ ફાયર વિભાગની ગાડીઓને ગેસ ભરી આપશે હોવાનું પણ જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.